કયા સ્ટોક્સ અત્યારે આપણે શરૂઆત કરીશું જ્યાં બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે। ગુડ મોર્નિંગ ચાંદની આજે 3 કાઉન્ટર્સ મારા રડારમાં છે। શરૂઆત આપણે પતંજલિ ફૂડ્સથી કરશું। નો ડાઉટ ગઈકાલે પણ આપણે જોયા હતા અધિકરણના સમાચાર હતા, ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે। એન્ટેક તરફથી અહીંયા આપણે બાય રેટિંગ જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને 2144 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે કંપનીએ 1100 કરોડ માટે પતંજલિ આયુર્વેદિક HPC બિઝનેસનું અધિગ્રહણ તેઓ કરવા જઈ રહી છે અને આ અધિગ્રહણથી કંપનીના ગ્રોથ માટે એક પોઝિટિવિટી છે। તેમનું એ પણ માનવું છે કે આ અધિગ્રહણથી FMCG રેવન્યુ યોગદાન જે છે તે 30% છે, ત્યાંથી વધીને 36% થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। નફાનું યોગદાન વધીને 94% પણ થઈ શકે છે। તે સાથે તેમનું એ પણ માનવું છે કે FY 25, 26 અને 27 માટે EPS જે છે તે 4%થી 24%ની વચ્ચે રહેવાના પણ તેઓ અંદાજ રાખી રહ્યા છે। ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી રહી તો ICICI બેંક પર HCL ટેકનો રિપોર્ટ આવ્યો છે। અહીંયા રેટિંગ આપણને અપગ્રેડ થતા જોવા મળ્યા છે અને હોલ્ડ રેટિંગથી આઉટ પરફોર્મ કર્યું છે। લક્ષ્યાંક પણ તેમને વધારીને તેમને 2000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે FY 25માં મોટર ઇન્સ્યોરન્સ જે પ્રીમિયમ્સ છે તેમાં 31%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને વાયવા ધોરણે આ નંબર્સ તેમને આપેલા છે। ત્યારબાદ નજર કરી લઈએ આપણે REC અને PFC પર આપણને બર્નસ્ટેઇન તરફથી આપણને બાય રેટિંગ્સ મળ્યા છે। બંને જ કાઉન્ટર્સ માટે તેમને ખરીદારીની સલાહ આપી છે। REC માટે તેમને લક્ષ્યાંક 653 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, ત્યાં જ PFC માટે તેમને લક્ષ્યાંક 620 રૂપિયા પ્રતિ શેર વધાર્યા છે। તેમનું માનવું છે કે પાવર સાયકલ્સ કંપનીઓમાં આ બંને જ કંપનીઓ તેમના રડારમાં છે। તે સાથે તેમનું એ પણ માનવું છે કે આ બંને કંપનીઓના જે EPA જે છે, NPA જે છે તે રિસ્ક તેમાં ઓછું જોવા મળી શકે છે અને બંને કંપનીઓના ROE લગભગ 20% અને ગ્રોથ 15% વધવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે। અને ખાસ તેમનું એ પણ કહેવું છે કે બંને કંપનીઓની તેજી તો ખૂબ જ આપણને જોવા મળી છે, તે છતાં પણ હજી પણ ટ્રેડિંગ પ્રાઇસ તેમને થોડા સસ્તા લાગી રહ્યા છે। એટલે 3 બ્રોકરેજ રિપોર્ટ છે, એમાં ખાસ કરીને ચાંદની આજે પતંજલિ ફૂડ્સ અને REC PFC માટે જે આવ્યો છે બ્રોકરેજ રિપોર્ટ તે ખાસ રડારમાં રહેશે। જી, બધા કાઉન્ટર્સ આપણે ફોકસમાં રાખવાના છે। બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ આવતા દેખાડી રહ્યા છે। તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। એની સાથે જ